જય ખુખારમાં મેલડી. તમને એટલી શ્રદ્ધા હતી કે ખુખાર મેલડીમાં તમને દીકરી આપશે, તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આગળ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. શું માનતા રાખી હતી? મારે દસ્તાવેજના પૈસા હલવાના હતા 5 લાખ રૂપિયા. પછી કોઈ કારણે આવે એવા જ નહોતા. ગયા રવિવાર મેં માનતા રાખી કે 21,000 રૂપિયા વાપરીશ અહીંયા. તમારો મન પછી હા, પછી 5 જ દિવસમાં 6 લાખ રૂપિયા ઘરે આવીને દઈ ગયા. શુક્રવારે ઘરે આવીને સામેથી દઈ ગયા, નકર આવે એવા જ નહોતા કોઈ કારણે પૈસા. ગયા રવિવારે માનતા રાખી કે 21,000 રૂપિયા આવી જાય ને તો અહીંયા મેકીશ ચરણોમાં, તો 6 લાખ રૂપિયા આવીને આપી ગયા 5 જ દિવસમાં. મળી શુક્રવારે સવારમાં ઘરે આવીને આપી ગયા. રાવ નકર પેલા શું કહેતા? અરે એ કે રોંગ નંબર ફોન કરું ને તો એમ કહેતા હતા 10 દિવસ પહેલા. તારું નામ શું? મુસલમાન છું. હા. ભલે રામ. જો હું કોઈ જાત જોઉં નાત જોઉં કોઈ ધર્મ જોઉં છું? મુસ્લિમ હોય ચાહે હિન્દુ હોય, મને મેલડીને એક વખત કે ને કે હે માં, હા. તો હું એની બની જાઉં. અત્યારે મારે બધી વાહનમાં મારે મેલડી માનું જ નામ આગળ. ઘણી ગાડીઓ ને ઘણા વાહન છે અત્યારે. ચિંતા ના કરશો, કઈક મુસલમાનો મારા પારે આવસ પણ એમનું સન્માન જાળવું જ ના માં, મારી પાસે પહેલા હું રિક્ષા હાંકતો હતો. અત્યારે મારી પાસે બલેનો ગાડી, i20 બુલેટ અને વ્યાજ વટાણ ઓફિસી હાલમાં. કેટલા ટાઈમ થી આવો છો? હું ખાલી 12 મહિનાથી, અને મારા બધા વાહનમાં માં મેલડી જ લખેલું આગળ. બધા વાહનમાં ઈ છે. તબેલો અત્યારે કોઈ વસ્તુ નહીં. ગામમાં 15, 20, 25 લાખ રૂપિયા જેવું ભરતું છે વ્યાજવા. જો જો કઈ નહોતું, રિક્ષા આપતો મારી માથે જેટલું દેણું હતું માં. પેલા લેણું હતું તારી માં, હા, હું જ ગામમાં નહોતો રહી શકતો. અને અત્યારે અત્યારે ઓલું ગાયનો તબેલો છે, i20 ગાડી બલેનો, અને 20-25 લાખ રૂપિયા ગામમાં ફરે. આ મેલડી ની કૃપા કહેવાય, વરસાદ કહેવાય, જે મોને એના આ માટે. પૈસા હું ભૂલી જ ગયો હતો માં. ખાલી 5 દિવસમાં 5 લાખમાં નક્કી કર્યું હતું, તોય નહોતા આવતા. 6 લાખ ઘરે આવીને આપી ગયા 5 જ દિવસ. 21,000 મોન્યા હતા. હા. અલ્લાહ, તારા પૈસા તું હાથમાં ચાલીશ. જો આમ ગણું ખરી, ચમ ગણું એ જાતે કહે છે કે 6 લાખ રૂપિયા નતા આવે એવા. છેલ્લા 6 લાખ ને 5 લાખમાં નક્કી કર્યું હતું, તોય ના પાડતો. 5 લાખ હું 5 કહેતો હતો. 5 કહેતો હતો, હા. કોઈ ના પાડતો. ના, એ કે રોંગ નંબર ફોન કરું તોય. 5 દિવસમાં 6 લાખ રૂપિયા અમે ઘરેથી આવીને આપી ગયા. અને ત્યાં મને કીધું પછી 5 જ દિવસ થયા 6 લાખ રૂપિયા આપી ગયા. ઘરે આપી ગયા. ગયા રવિવારે અહીંયા આવીને માનતા રાખી. 5 ના પાડતો તેની જગ્યાએ 6 લાખ રૂપિયા આપ્યા માં. ત્યાં માનતામ શું રાખ્યું તું? 21,000 રૂપિયા અહીંયા મેકીશ. આ તો આ 21,000 હું લઉં કે ના લઉં? મેં ખાલી આવતો હતો ને મારી ગાડીમાં લઉં વિડીયો કે ના જોયો. લઉં? હવે કોઈ એવું કે આમ કે માતાજી પૈસા લે છે તો આલું ને. આ તારા બાપા આયોજન થાય એમને? આ પેટ્રોલ પંપ વાળા ડીઝલ શું કુખાર મેલડી નું નામ દેશો પુરિયાલ છે? આ મંડપ લેવા જશો ને એમ કે ભાઈ કુખાર મેલડી તો હાલ દેશે મફતમાં? ના હાલે, પૈસા હાલવા પડે. અને એ પૈસા છે ને હું કોઈ જોડે કહેતી નહીં મને આલો દાનમાં, મને દાન આલો, દાન આલો, આ કરી દઈશ તે કરી દઈશ. જો આવા ભાવિક ભક્તો હોય ને એના મગજમાં વસી અને લાવું છું ને મારા સાનિધ્યનું પૂરું પાડી આલું. આમાં 5 દિવસ નો થવા દીધા હો. આમાં કોઈ હક નહીં કોઈનો કહેવાનો. કેવું? અને મારી મરજી, આ પૈસા હું કોકના દાનમાં આલી દઉં તોય અને ઉડાડું તોય. આ શું ખોટું? સાચું. એટલે આ દુનિયાના સંદેશો આલવા માટે કહું છું કે અંદર ખાને જો કોઈ ચોરી નહીં. હું પૈસા ભૂલી જ ગયો તો, મારે આવે એમ જ નહોતા કોઈ કારણે. આવા ભાવિક ભક્તોના કામ કરીને હું લાવું છું અને એમને હરખ થયો. હા અરે એક બી નહીં 50 કહેતોય હાલે. હા માં. આટલા દાડામાં લાવી હોય તો અને લાખ રૂપિયા વધારે, જો લાખ રૂપિયા વધારે 5 દિવસમાં. પત્યા તો 21 જ હાલે, વધના તો 1 રૂપિયો ના હાલ્યો મને. લે એ બોલ્યો તો 5, પણ મેં મમ્મી હાલા 6, પણ તું બોલ્યો તો 21, પણ 21 માં 1 રૂપિયો તે વધાર્યો નહીં. 21,000 નું મેં કીધું ઓલું રાખ્યું હતું માનતા. તું બોલે, તારી બોલી એ બોલી, પણ તું ત્યાં 5 કીધા હતા થતા મેં 6 હાલાયા. હા. પણ તું હારા 1000 રૂપિયા ના વધ્યો. ખાલી કહું છું, હા. તારે કોઈ ના. આની જરૂર નહીં. હું ધારું ને તો જો તાર આ વગર પૈસે જ ગાદી થાય છે. સાચું. એટલા આ ખર્ચા ને બરચા બધું થાય છે ને, એ બધા તમારા જેવા સમજુ ભાવિક ભક્તો હોય ને એમની રીતે સેવા સાચું. કરવા જેવી હોય એ કરે જ છે.
અને એના માધ્યમથી જ આવી સેવા પૂરી થતી હોય ત્રણ પણ દિવસ છતાંય તે પહેલા- કદાચ ખૂટતું વટતું હશે ને, કદાચ મારે મંદિર બનાવવું હશે ને તો આવી રીતે બધાના કામ કરીને ભેગા કરીને હું મારી જાતે બનાવી દઈશ, પણ મારે કોઈની આશાની જરૂર સાચું માં. ભલે. રામ રામ. પરિવાર એમ કહેતા હતા, આ ભણિયાને એમ કહેતા તારા મુન્ની આશા ના રાખીશ, ભયો જ આવશે બીજો. તે મેં એમ કીધું કે મારી ખુખાર મેલડી માતા ભણી હાલશે એમ, તો હાલે ને એટલે મારે નોમ એમની પારે પડાણું એમ. એટલે બધા એવું કહેતા દીકરો જ આવશે. હા, દીકરો જ આવશે એમ. તમે એ પ્રાર્થના કરી હતી માતાજી કે હા, દીકરી આવી જોઈએ. દીકરી જ આવી જોઈએ દીકરી એમ. આપી માતા દીકરી આપી માતાજીએ. એનો ચોલ્લો છે કંકુનો. જન્મથી. હા, જન્મથી ચોલ્લો. અને ડોક્ટરે એમ કીધું કે તમારા ઘેર દીકરી આવી એટલે તમારો આભાર એમ. એ માતાજી બોલ્યા હતા. રામ. રામ. તમે મનથી કીધું કે માં મારી ખુખાર મેરડી દીકરી હાલ છે, હાલશે આપી એવી તમને શ્રદ્ધા હતી શ્રદ્ધા મારી કે માં મારી ખુખાર મેરડી દીકરી હાલ છે, હાલશે. તમને એવી શ્રદ્ધા હતી ને તો એનું નામ શ્રદ્ધા જ. હા માડી, હા માડી, બહુ સરસ નો માડી. હા રામ 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 માડી, રામ એનું નામ શ્રદ્ધા. શ્રદ્ધા માડી. હા બરોબર. બરાબર માડી. ગમ્યું અમને? ગમ્યું માડી, નહીં ગમે તો રાખવું પડે. ગમ્યું માડી, બધું નામ ગયું. મારી માતાજીએ બહુ ઈચ્છા પૂરી કરી. મારી બેબીને, મોટી બેબીને વસ્તી નથી માડી. ખાસા 30 વર્ષ લગી પહેલા લગ્ન કરે થયા હતા પણ વસ્તી નથી. તે મેં ચાલતા આ રવિવાર સાધનમાં આવીને ભરું છું. 1.5 વર્ષ થયું મારે રવિવાર ભરે. અત્યારે એને 9મો મહિનો જાય છે. 30 વર્ષે 30 વર્ષે મોટી સોડી મારી. આ નોની છે વચોટ. બધાને ઘેર વસ્તી છે મારી, એના ઘેર નથી. બહુ ભૂવા કર્યા મારી, બહુ ભૂવા કર્યા. ભૂવા એટલા, ડોક્ટરે એટલા, કશું બાકી મેલ્યું નહીં મારી. તે પછી છેલ્લે આ સોડીએ મને વિડીયો બતાવ્યો કે મારી જો આ વિડીયો, મારી દીકરીનું હારું કરજે, મારા દીકરાનું હારું કરજે, મારા ભાઈનું હારું કરજે. ભલે પણ આ ભાવના બીજાનું હારું થાય એવી ભાવના રાખો ને, હા. એમાંય ભગવાન માતાજી તમારી પર રાજી જ રહે. મેં તો મારી 2-3 જણને કીધું ને એમને વસ્તી સ આપી સ મારી. ભલે. આવા સ રવિવાર ભરવા અહીં. કોઈ વાંધો નહીં. રામ રામ. રામ આશીર્વાદ. રામ મારી. મારી મારા ઘરના એક બાધા રાખી હતી, એવી બાધા એટલે માનતા રાખી હતી કે એક મને દીકરી આપે ખૂંખાર મેળી, બસ. એટલે 5 કિલો જલેબી, 1 ચોખાનું કટ્ટું મળી માનીતું, બસ એટલી બાધા હતી મળી. અને નામ તમારે અહીંયા પડાવવાનું મળી. તમે નામ દીકરી પાડી. આવી? આ દીકરી જોતી જ મળી. એક દીકરી આપી દીધી. બરોબર. તમે અને એની આગળ દીકરો નહીં? હા, એક દીકરો છે માર. હા. દીકરો કોક છે. જ એવા હોય છે કે દીકરી માગે. ના ના, દીકરો બધા પહેલા લખે દીકરો લખાતું છે. એક દીકરા જ આલો માડી. હા. કોક તો દીકરી માગો, હા, દીકરી- સંસારનું સંતુલન રહે. હા, મારી દીકરી જેના ઘેર માગી. લક્ષ્મી આવે બહુ નસીબદાર હોય. મારી દીકરી માગી, માં મેરડીએ દીકરી દીધી મારી. એના તમારા હસ્તક મારી નામ પડાવવાનું છે મારે. હું નામ પાડું? હા, તમે મારી નામ પાડો ઈ. સારું, કોઈ વાંધો નહીં. એમ તો બધાને ભાવ દેખાય જ છે મને. હા મારી. માતાજી બધા માણસ મન જાણું છું. એનું નામ શ્રુતિ. શ્રુતિ. રામ 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 મારે. રામ રામ. દીકરીને ડૉક્ટરે એવું કહ્યું હતું કે ઊંધું આડક છે એટલે તમારે સીઝર કરવું પડશે. એટલા માટે મેં બાધા રાખી હતી તમારી. ત્યાર પછી આ દીકરો એને જન્મ થયો અને સારી રીતે બાળક એ થયું. અને મેં કહ્યું હતું કે માતાજી તો હું મારી ચરણે આવી અને નોમ પડાવીશ. રામ 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 રામ. એનું નામ રાજવીર. રાજ અને વીર. અતુલ શક્તિ 3 ટેમ્પો લાવ્યો છું. રિક્ષા નવી લાયા? માતાજીનો ભાવિક જ છું. 17 રવિવારથી અહીંયા આવું છું. ભલે. અમારી માતાજી જાગૃત થાય બસ એટલી પણ તમને પ્રાર્થના કરું છું માતાજી. રિક્ષા નવી લાયા? ટેમ્પો લોડે. ભલે. મારા સાનિધ્યમાં આવ્યા પછી એમ અમારી કૃપા કહેવાય. મહેનત ચાલુ રાખજો ને ભક્તિની મહેનત ચાલુ રાખજો. અમારી માતાજી જાગૃત થાય બસ એટલી તમને પ્રાર્થના કરું છું. અમે મારી ગાડીની બાધા રાખી હતી ભલે રામ. કે મને ગાડી આવે, પણ બીજે જ દિવસે ગાડી રવિવારે ના આવવા દીધો અને ગાડી આવી ગઈ છે. એટલે માતાજીને હું એને લીધે વંદન કરું છું. તમે ગાડીની ખાલી ઈચ્છા એવી કરી હતી, હા, ઈચ્છા કરી ગાડી આવી જવી હતી. જોઈએ. હા, ગાડી આવી જોઈએ. માનતા રાખી એ પછી કેટલા દિવસમાં આવી ગઈ? 2 દિવસમાં આવી ગઈ, રવિવારે ના કઈ આવે. ગાડી? 2 મહિનાથી રાહ જોતો હતો. કઈ ગાડી? વેગનાર લીધી છે નવી. નવી. 2 દિવસમાં 2 દિવસમાં આવી ગઈ મારી. ચેલેન્જ નતું માર્યું ને મને ના. કે ખુખાર મેલડી બેઠી હોત મને ગાડી લઈ આલે. હા હા, એવું છે, કીધું તું એવું મારી.
48 કલાકમાં જ આવી ગઈ મારી ગાડી. ચેલેન્જ મારી તું જેવું આ બહુ માનતી એટલે હા એના હાલ માઈક શું કહેતા હતા એ? રામ રામ મળી તું વધારે માનતી એટલે આ શું કે ખુખાર મેરડી બેઠી હોત મને ગાડી લઈ આલે તો મોન હા મળી હા આ ગાડી આવી જાય જો 48 કલાકની અંદર મારી ગાડી આવી ગઈ ઘેરથી એવું કીધું કે જો ગાડી આવી જાય ને તો હું 5 રવિવાર ગાડી લઈને ફરીશ મારી અને 48 કલાકની અંદર મારી ગાડી આવી ગઈ 2 મહિનાથી ગાડી પાછા પડ્યા હતા મારી અને 48 કલાકની અંદર ગાડી આવી ગઈ મારી એટલે હવે પોસના 11 ભરશે રવિવાર ચો મૂળ ગમે તે કરીને મારા લાવા હતા હા મારી હા પેલા મોના ને એવું શું મોન તું તારી રીતે મોન હા એવું જ ને મારી એમને ચક્કર બહુ આવે છે તો આ તો વાત ચોય ની ચોય લઈ જઈ વાત તો પૂરી થવા દે બધા મારી પહેલા રવિવારે મેં કીધું કે જઈએ તો કે તું જઈ આય હું બીજા રવિવારે આવીશ કે પછી બીજા રવિવારે અંદર અમારે થોડોક પ્રોબ્લેમ થઈ ગયો મારી તો એવાય થોડુંક બોલ્યા તો એમનું કામ બંધ થઈ ગયું સાહેબનો ફોન હમેથી આવતો બંધ થઈ ગયો મારી તને એમ પ્રાર્થના કરી મેં મનથી કે મારી એમનો ફોન હમેથી સાહેબ નો આવે તો બીજે જ દિવસે મારી ફોન 4 વાગે આવી ગયો મારી શું બોલ્યા હતા મારી એટલે થોડીક એ કરી દીધી મા વિશે હું થોડુંક આમ વધારે માનું તો એ થોડુંક એ થઈ ગયા વધારે પણ કેતો ખરી નહીં દંડ આપું કેતો ખરી મારી દંડ હા એમ બધી ખુખાર મેરડી બધી હા બસ મારી એવું બોલ્યા આ તો બધા ધતિંગ ને નાટક હોય હા એવું નહીં બોલ્યા મારી. પણ મનથી એવું મનમાં એવું વિચારતા મનથી તો એવું જ તો મારી વિચારે. સપનામાં તમે આવી ગયા એમને અમારા નણંદના ઘરે ગયા ને એમને સપનામાં મારી તમે આવી ગયા અને મને ઘેરે આવીને કહ્યું કે મારી આવું એ થયું તો મારી કે તું પ્રાર્થના કર અને એ થઈ જાય તો પેલા સાહેબે ફોન બંધ કરી દીધેલા એ પછી બીજે જ દિવસે મારી એમાં પપ્પાને મેં કીધું કે આવું થયું પપ્પા તો કે તું મારીને પ્રાર્થના કર અને યાદ કર મારીને કે તારું કામ થઈ જશે અને બીજે જ દિવસે 4 વાગે સાહેબનો ફોન સામેથી આવી ગયો મારી ફોન બંધ કરીને આ સાહેબ બધું કરવા પાછળ મૂળ મારા બનાવવા હતા તમને હા હા એ અને મારી ગાડીનું એવું બોલ્યા ઘેરથી હું આવું પણ કે મારી ગાડી આવી જાય તો હું આવું કે તો મારી રવિવારે ના જો તો આવતી ખરા. 48 કલાકની અંદર ગાડી આવી ગઈ મારી જેવા ભક્તો આવે છે હા મારી આવવાનું એમાંય પાછી મને એમ કે છે તું સુવિધા કરી એટલે ગાડી લઈને આવ તો જ આવીએ જાણે મારી હાથર આવતા હોય પણ બધા ચાવી જાણે કોઈ ગાડી તો આવતું જ નહીં બોલો કે મારી લો ગાડી લા ચાવી કોઈ એવું નહીં કહેતું કે મારી ગાડી લા લો તમારી ગાડી એમ નહીં કોઈ વાંધો નહીં મારી નાની ગાડી માં તું હારી લાગુ મોટી ગાડી મને નહીં ભાવતી લો રામ રામ મારી નામ ગામ બારાથી આવું છું ખંભાત તાલુકામાંથી જસુ મારું નામ છે મારા પપ્પાને લખવા થઈ ગયો હતો કોઈ દવા લાગુ પડતી નથી અને જમી એકાતું નહોતું પણ તમારા 11 રવિવાર ભર્યા પછી મારા પપ્પાને 70% સારામાં સારું થઈ ગયું છે બોલવામાં પણ તકલીફ પડતી હતી એ પણ સરસ બોલાય છે ચલાતું નહોતું હવે કમ્પ્લીટ ચલાય છે પણ મારી તમને હું એક જ વિનંતી કરું છું કે બાવડું તમે ચાલ્યું છે તો પૂરેપૂરું અમારું પકડો ને અમારા ઘરમાં સારું ભલું થાય મળી એવું કરો ભલે 1 વર્ષથી હતો મળી 1 વર્ષથી લખવા હતો 11 રવિવાર ભર્યા પછી સારામાં સારું થઈ ગયું છે નકર તકલીફ વધી જઈ હતી હા આમાં કે હવે ભગવાનના ઘેર જવાનો સમય આવી ગયો આમાં નક્કી કરી લીધું હતું આમાં પણ માં હવે તને યોગ્ય લાગતું હોય તો બચાવી લેજે આમાં બચી જા બચી જાય મારી તારી દયાથી બચી ગયા. લખવા મટી ગયો મટી ગયા મારી ઊભા થાય છે હવે હા પેલા નતું થવાત પહેલા નતું થવા ઊભું નતું થાય ખાટલામથી હા હવે તો ઊભા થઈને બેહન પાણી લેવા ઊભા થાય હા હા માં બરોબર ને? હા માં પછી એ અમારી કૃપા થઈ હા માં ભલે આશીર્વાદ છે. ભલે માં રામ 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 માડી અબલોક આપેલો ચોય આમલો કાપેલો આમલો તો મને બહુ ખ્યાલ ના હોય કદાચ મારા તારા પપ્પા પપ્પાને પૂછ